કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ 9 વર્ષના જ હતા. એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી. ગયા તે ગયા જ. હમણાં એક બહુ સરસ અદ્ભુત રચના વાંચી. લેખકનું નામ અજ્ઞાત છે, પણ જેને આ લખી છે એને મારા પ્રણામ. કાવ્યની પૂર્વ ભૂમિકા કંઈક આવી છે. એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામ સામે આવી ગયા. રાધા કૃષ્ણને પૂછે છે, કેમ છો દ્વારકાધીશ? આ સાંભળીને કૃષ્ણ કહે, રાધા, હું તને ખૂબ યાદ કરતો હતો. તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા. રાધા જવાબ આપે છે, મારે તને ક્યારેય યાદ જ નથી કરવો પડ્યો. જે ભૂલી જાય એને યાદ કરવું પડે. હું તો તને ભૂલી જ નથી. મને આંખમાં આંસુ પણ નથી આવ્યા, કારણ કે મારી આંખમાં તો તું જ હતો. મને બીક લાગતી હતી કે આંસુ આવશે તો આંખમાંથી તું વહી જઈશ. તને ખબર છે, કાનામાંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે. તે એક આંગળી ઉપર ભરોસો મૂકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું, પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો. દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું. તું કાનો જ રહ્યો હોત તો સુદામાને ઘેર તું દોડીને ગયો હોત, પણ દ્વારકાધીશ બન્યો એટલે સુદામાને તારી પાસે આવવું પડ્યું. કાના, તે ભગવદ્ ગીતા લખી એમાં ક્યાંય મારા નામનો તો ઉલ્લેખ નથી કર્યો, છતાં ભગવદ્ ગીતાના પાઠ પછી લોકો રાધે રાધે શું કામ બોલે છે? કાના, તું યમુનાના મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારા પાણી સુધી પહોંચ્યો. કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે. અને દ્વારકાધીશ કાનો રડી પડ્યો. રાધે રાધે.